રિદ્ધિ રૂમમાં બેઠી હતી. કોઈ ખાસ શણગાર વગર તેના લગ્ન થયા હતા. પાછલી દરવાજે પરણાવે તેના કોઈ શણગાર નથી હોતા. દુનિયાની આ રસમ ન સમજાય તેવી છે. બીજી વખતના લગ્ન ભાગ્યે જ કોઈ હિંમતવાળા મા બાપ જ ધામધૂમથી કરી શકતા હોય છે. પણ રિદ્ધિ એટલી નસીબદાર ન હતી. જોકે તેની પાછળના કારણ જુદા જ હતા. શ્યામજીભાઈ તો ધામધૂમથી લાખો રૂપિયા વેરી નાખે એવા હતા, પણ તેમને કોઈએ અટકાવ્યા હતા. એ મોક્ષ હતું. મોક્ષે કહ્યું હતું કે દુનિયા સામે દેખાડો કરીને ક્યારેય અનંત સુખ નથી મળવાનું. એ માટે કેવળ સ્ત્રી અને પુરુષમાં સમજશક્તિ જોઈએ. શ્યામજીભાઈને બસ એટલે જ મોક્ષ ગમ્યું હતું. તેની વાતો કાબિલે તારીફ હતી. રાતના 1 વાગ્યા સુધી તે બેઠી રહી, પણ મોક્ષ આવ્યો નહીં. બહાર જાણે વર્ષોથી રાહ જોતી કોઈ પ્રેમિકાની માફક ચાંદને ઇશ્ક કરતી હતી. એ ઓર અંધારી થતી હતી અને ચાંદને વધુ ચમકાવતી હતી. સિતારાઓ ધરતીને કોઈ આશિકની માફક તાકીને ટમટમતા હતા. આખા દિવસનો તપેલો પવન એવી રીતે ટાઢો પડ્યો હતો, જાણે કોઈ પ્રેમીની બાહોમાં પ્રિયતમાને ઠંડક મળી હોય. જોકે રિદ્ધિ માટે એ કોઈ પહેલી સુહાગરાત ન હતી. તે બીજી વાર પરણી હતી, માત્ર પપ્પાની સામાજિક આબરૂ માટે. બાકી તેને કોઈ રસ ન હતો. પણ કહેવાય છે ને કે દીકરી પિયરમાં ન શોભે, બસ એ ખાતર જ એ ફેરા ફરી હતી. ગઈ વખત જેવું કંઈ ન હતું. અભિત સાથે લગ્ન થયા ત્યારે આવા નાનકડા ઘરમાં નહોતી આવી. મોટો બંગલો હતો. મોક્ષના આખા ઘર જેટલો તો તેના ઘરમાં કેવળ હોલ જ હતો. આ જ રીતે તે શણગાર કરીને આવી હતી. અદ્ભુત રાચરચીલા વચ્ચે સુંદર સજાવેલા બેડ ઉપર પોતે આ રીતે જ બેઠી હતી. સામે આયનામાં તેનું પ્રતિબિંબ દેખાતું હતું. તે મલકી હતી. અભિત ન આવે ત્યાં સુધી તે પોતાને જોઈ રહી હતી, મલકતી રહી હતી. અભિતના શબ્દો તેને યાદ આવ્યા હતા. આ તમારી દીકરી મને મળી એ જ બસ છે. મારે કોઈ દહેજ નથી જોઈતું. સ્ત્રી શું છે એ પોતે કદી સમજી નથી શકી. આમ તો પોતાના ચારિત્ર માટે તે દુનિયાની બધી જ બાબતો કરતાં વધારે ગંભીર રહે છે. પણ બસ કોઈ ઉપર પ્રેમ આવી જાય તો બધું જ આપી દેવાનો તલસાટ જાગે છે. એ જ રીતે રિદ્ધિએ એ રાતે આયનામાં પોતાના જ અંગો જોઈ રહી હતી. હમણાં અભિત આવશે એ વિચારે તે આયનામાં તેના જ પ્રતિબિંબ ઉપર ઓઢણી ઢાંકી દેતી હતી. શરમાઈને નીચું જોતી હતી, પણ મોક્ષ ન આવ્યો. એને એક રીતે તો હાશ થઈ, કેમ કે તે કોઈ સંબંધ બાંધવા માંગતી ન હતી. ન માનસિક ન શારીરિક. તે મેન્ટલ ટ્રોમામાં હતી. તે જેમ અભિત માટે એ રાતે મલકી હતી, તે મોક્ષ માટે તેનાથી હસાયું નહીં. તેને કશુંય ન્યોછાવર કરવાનો ભાવ જાગ્યો નહીં. મોક્ષ પણ બોલવામાં તો અભિત જેવો મીઠો હતો. પણ કદાચ એ પણ અભિત જેવો હશે તો? તેનું મન પુરુષજાત પરથી જ ઉઠી ગયું હતું. પણ તેને બીજી એક ફાળ પડી. પણ એ કેમ ન આવ્યો? એને જ તો મારા પપ્પા પાસે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી ને? તો પછી એ કેમ ન આવ્યો? તેની છાતીમાં ધડકાર થવા લાગ્યો. તે ઊભી થઈ. રૂમમાં તિજોરીના બારણા ઉપર એક અરીસો હતો. ત્યાં જઈને ઊભી રહી ગઈ. તો શું મોક્ષે પૈસા માટે લગ્ન કર્યા હશે? શું એને પપ્પાની પ્રોપર્ટી જોઈને એમ વિચાર્યું હશે કે લગ્ન પછી હું દહેજ માગીશ? એમ કહીશ કે તમારી પરણેલી છોકરીને હું પરણ્યો એ અહેસાન મેં કર્યું છે. લગ્ન થયા ત્યારે તો અભિત પણ મોક્ષની જેમ જ બોલતો. એને કહ્યું હતું, નહીં પપ્પા, મારે કોઈ ભેટ નથી લેવી. મારી પાસે ભગવાને આપેલું બધું છે.
અને પછી એ કેવો બદલાયો હતો. તેને અરીસામાં દ્રશ્ય દેખાવા લાગ્યા. તો લઈ જા તારી છોકરીને અહીંથી. અભિત શ્યામજીભાઈ સાથે તોછડાઈથી વાત કરતો થઈ ગયો હતો. કેવળ 4 મહિનામાં. તમે આ શું બોલો છો જમાઈ? શ્યામજીભાઈ નગરના અમીરોમાંથી એક હતા, છતાંય દીકરી માટે કરગર્યા હતા. પણ અભિત દેવામાં એવો ડૂબેલો હતો કે તેને ઘર અને બધી પ્રોપર્ટી વેચવી પડી હતી, અને છતાંય તેનું દેવું ઉતર્યું ન હતું. સટ્ટા બજારમાં માણસ ભાગ્યે જ જીવતો બહાર આવે છે. તેણે આખરી દાવ શ્યામજીભાઈ ઉપર અજમાવ્યો હતો. રિદ્ધિને ખરાબ રીતે હેરાન કરવાનું, મારવાનું શરૂ કર્યું હતું, અને શ્યામજીભાઈ પાસે પૈસા માગ્યા હતા. શ્યામજીભાઈએ એકવાર તેને પૈસા આપ્યા પણ હતા, છતાં તેની જુગારની આદત છૂટી ન હતી. આખરે રિદ્ધિને ડાયવોર્સ લેવા પડ્યા હતા. મોક્ષ, તું યાર આટલો ભણેલો ગણેલો થઈને આવી છોકરીને પરણ્યો? યુ આર અ ફૂલ, સમરે કહ્યું, અને સિગારેટ સળગાવી. મોક્ષ અને સમર બંને છત ઉપર બેઠા હતા. મોક્ષના ઘરમાં બીજું કોઈ હતું નહીં, તે એકલો જ હતો. તેનો ખાસ બાળપણનો મિત્ર તેના આ મેરેજથી ખૂબ ખીજાયો હતો. મોક્ષ જેવા દેખાવડા છોકરા પાછળ કોલેજમાં ઘણી છોકરીઓ પાગલ હતી, પણ એ કોઈને ભાવ આપતો નહીં. અને અચાનક આવી પરણેલી છોકરીને તે પરણ્યો એ વાત જ જાણે કોઈ સપનું હોય તેવી લાગતી હતી. હજુ પણ સમરને આ કંઈ સમજાતું ન હતું, એટલે જ તે નારાજ હતો. એવું તને લાગે છે સમર, મોક્ષે હસીને કહ્યું, અને તેના હાથમાંથી સિગારેટ લઈને ફેંકી દીધી. તું એક વાત કહે, આ સિગારેટ તું કેમ પીવા લાગ્યો? તું તો સોપારી પણ નહોતો ખાતો ને? મોક્ષે તેને પૂછ્યું. બરાબર એ સમયે રિદ્ધિ સીડીઓ ઉપર આવીને આ વાતચીત સાંભળતી હતી. એ તો તને ખબર જ છે, તો કેમ પૂછે છે? વેદિકાને લીધે. ઓફકોર્સ. વેદિકા તો અનમેરિડ હતી ને? ખૂબ દેખાવડી હતી ને? સારા ઘરની હતી ને? તો કેમ તારે સોપારીથી સિગારેટ સુધી જવું પડ્યું? એ સમર ખચકાયો. તને ખબર છે, વેદિકા કેરેક્ટરલેસ હતી, એને ઘણા લફડા હતા, અને છતાંય તે એને એ બધી ખબર પડ્યા પછી પણ સ્વીકારી હતી, રાઈટ? હા. બીજા કોઈ આગળ હા કહેતા સમરની શરમ નાનપ લાગત, પણ મોક્ષ તેના માટે ખાસ હતું, કારણ કે તને એમ હતું કે એ કદાચ તારા પ્રેમથી સુધરી જશે, કદાચ તેને સમજાશે કે સમર જેવું કોઈ નહીં મળે. પણ એ ન સુધરી. કહેતા સમર ગળગળો થઈ ગયો. ધેટ્સ ધ પોઈન્ટ યાર, એ ન સુધરી, પણ આપણે એવી સુધરેલીને મોકો ન આપી તો એ મૂર્ખાઈ કહેવાય. એટલે રિદ્ધિ એવી પરિસ્થિતિમાં પસાર થઈ છે જેમાં તેને પુરુષ જાતિ માટે નફરત થાય. એટલે જ તો હું અહીં તારી જોડે બેઠો છું સમર. તું આ બધું ગોળ ગોળ ન ફેરવ ભાઈ, મને સમજાય એમ બોલ. આખરે કંટાળીને સમર બોલ્યો. દેખ દોસ્ત, આ રીતે જોઈશ ને તો હું તને મૂર્ખ લાગીશ, પણ સાચું કહું, એક વ્યક્તિ માટે મૂર્ખ લાગતી વ્યક્તિ બીજા માટે ભગવાન બરાબર હોય છે. આમ તો આપણે રોમિયો શબ્દ જ મજાક માટે નથી લઈ લીધો, પણ જુલિયટ માટે તો તે ભગવાન હતું. આમ તો આપણે છોકરીઓ પાછળ રખડતા નાલાયક છોકરાઓને મજનુ કહીએ છીએ, પણ લૈલા માટે મજનુ કોઈ એવો લફડાબાજ પુરુષ ન હતો. તું કેમેસ્ટ્રી, ફિઝિક્સ, તત્વજ્ઞાનને બદલે પોઈન્ટ સમજાય એમ બોલીશ? ચોક્કસ, પણ એમાં મારે તારી બહેનનું ઉદાહરણ આપવું પડશે. તને ખોટું નહીં લાગે ને? મને ખાતરી છે
કે ખોટું લાગે એવું તો નહીં બોલે. સમર તેની આંખોમાં જોઈને કહ્યું. તેમાં દોસ્તીનો વિશ્વાસ હતો. દોસ્ત, આ રીતે એક પરણેલી સ્ત્રીને પરણવું એ સાવ મૂર્ખ જેવું લાગે. પણ માત્ર 2 સેકન્ડ વિચાર કે એ તારી બહેન હોય અને એને મારા જેવો કોઈ મૂર્ખ લઈ જાય તો તને એ મૂર્ખમાં ભગવાન દેખાય. બસ આટલું કહી મોક્ષે ઊભા થઈ કહ્યું, ચાલ હું તને ઘરે મૂકી જાઉં. મને હવે ઊંઘ આવે છે સોલિડ. અને તરત રિદ્ધિ સીડીઓ પરથી ઘરમાં દોડી ગઈ હતી. આજે સવારે મિલનને તૈયાર કરતાં કરતાં એને એ રાત, બીજા લગ્નની પહેલી રાત યાદ આવી. મોક્ષ અને સમર વચ્ચે થયેલી ચર્ચા યાદ આવી. તેણીએ તૈયાર કરેલા મિલન તરફ જોયું. ક્યાંય સુધી જોતી રહી. ભાઈ, તમારું એ પત્યું હોય તો મારે ઓફિસ જવાનું છે. અંદરથી મોક્ષ બેગ અને ચાવી લઈને બહાર આવ્યો. બહાર આવી તેને મિલનની બેગ લીધી અને મિલનનો હાથ પકડી ઘર બહાર લઈ ગયો. રિદ્ધિ પણ ઊભી થઈ. તે તેના રૂમમાં ગઈ. પોતાની રોજની ડાયરીમાં લખેલું પાનું ખોલ્યું. તેણીએ મોક્ષ સાથે લગ્ન કર્યા એના આગળના દિવસે એક કાવ્ય લખ્યું હતું. તેની ડાયરીની શરૂઆત ત્યાંથી થઈ હતી. તેણીએ એ કાવ્ય વાંચ્યું ત્યારે તેને વિશ્વાસ ન હતો કે ફરીવાર તે ઘર વસાવીને સુખી થઈ શકશે. પહેલી રાતે તેણીએ કલ્પ્યું ન હતું કે હવે આ મનમાં કોઈ માટે પ્રેમ જાગશે. તે ગભરાતી હતી કે કદાચ હું કદી મોક્ષ સાથે સુખી નહીં રહી શકું. તેને બીજા લગ્ન પહેલાં સતત એમ થતું કે આ યુઝડ બોડી કોઈને હું મનથી નહીં આપી શકું. તેમાં તેને પોતાના ચારિત્ર્યની ઉણપ દેખાતી. પણ છત ઉપર થતી ચર્ચા એણે સાંભળી હતી અને બસ ત્યારથી તેનું જીવન બદલાયું હતું. તેની દુઃખદ ડાયરીના પાનાઓમાં સુખદ ગઝલો, કાવ્યો અને લેખો તેનાથી લખાવા માંડ્યા હતા. તે ડાયરી લઈને ખુરશીમાં બેઠી અને 5 વર્ષની એક એક ઘટના, એક એક વાત ડાયરીમાંથી વાંચતી ગઈ. ક્યોંક ક્યોંક હૃદય ભરાઈ આવે એટલો મોક્ષનો પ્રેમ એણીએ લખ્યો હતો. એ પાનાઓ ઉપર આંગળી ફરતા તેની આંખ ભીની થવા લાગી. ક્યાંક ક્યાંક કોઈ પાના તે ચૂમી લેતી હતી. તેને આખી ડાયરી વાંચી. હવે મારે કોઈ ડાયરી લખવાની જરૂર નથી વિચારીને પેન ઉઠાવી અને ડાયરીના છેલ્લા પાના ઉપર લખ્યું, લવ ઇઝ નોટ લિમિટેડ. બસ એટલું લખીને આંખો લૂછી તેણીએ ડાયરી તેની પિયરથી લાવેલી સૂટકેસમાં તેના કપડાં અંદર ઊંડી સંતાડીને મૂકી દીધી. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.